વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે 2009 કોન્સ્ટેબલના પેપરમાં મેથ્સ અને રીઝનિંગના પ્રશ્નો સમજવાના છે. જેમાં ઓલરેડી આપણે પાર્ટ 1માં કેટલાક પ્રશ્નો, લગભગ 10 પ્રશ્નો મૂકેલા છે. આજે આપણે જે બાકીના પ્રશ્નો છે તે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો, ટૂંક સમયમાં જ 2021માં 12,000 કોન્સ્ટેબલની ભરતી આવી રહી છે. જેને મદદરૂપ થાય તે હેતુથી આપણે આ પ્રશ્નો મૂકી રહ્યા છીએ. જેમાં મેથ્સ અને રીઝનિંગના લગભગ 31 પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. 100માંથી એટલે લગભગ 30 થી 35% આ સબ્જેક્ટ કવર કરી શકાય. તો ચાલો આપણે શરૂ કરીએ. તો મિત્રો પ્રશ્ન 11 છે. ગઈકાલે પ્રશ્ન 10 સુધી સમજ્યા, આજે પ્રશ્ન 11 થી શરૂઆત કરીએ. જે બ્લડ રિલેશનનો પ્રશ્ન છે. સૌપ્રથમ બ્લડ રિલેશનનો જે કોન્સેપ્ટ છે તે તમારે ક્લિયર હોવો જોઈએ. જેમાં પ્રશ્ન પ્રમાણે આપણે ગોઠવણી કરવાની છે અને પેઢી દર પેઢી સ્ટેપ બાય સ્ટેપ જો ગોઠવણી કરીએ તો આ પ્રશ્નો ખૂબ જ સરળ પડે છે. તો પ્રશ્ન સમજીએ આપણે. પ્રથમ વાક્ય છે એ બી ની બહેન છે. એ બી ની બહેન છે. એ નામનું કોઈ વ્યક્તિ છે. એ કોની બહેન છે મિત્રો? બી ની બહેન છે. બી નામનો કોઈ વ્યક્તિ છે, એની બહેન છે. હવે અહીં ગો રાઉન્ડ કેમ કર્યું? કારણ કે લેડીઝ છે. જે નારી જાતિ હોય એના માટે આપણે ગો રાઉન્ડ કરીશું. એ બી ની બહેન છે. બી ની બહેન થઈ ગઈ. ક્લિયર? પહેલો કોન્સેપ્ટ. ચાલો બીજું વાક્ય. સી એ બી ની પત્ની છે. સી એ બી ની પત્ની છે. સી એ બી ની પત્ની છે. પત્ની કીધી છે માટે લેડીઝ. સી બી ની પત્ની. આનો અર્થ બી એ જેન્ટ્સ હશે, બી એ નર જાતિ હશે, મેલ હશે. બરાબર? કોન્સેપ્ટ ક્લિયર? ચલો ત્રીજો વાક્ય. ડી એ સી ની સાસુ છે. આ જે સી છે એની સાસુ કોણ છે મિત્રો? ડી. આની સાસુ. બરાબર? ડી એ સી ની સાસુ છે. આનો અર્થ એ થાય કે બી ની માતા હોય, કે આની પત્ની છે, આની પત્ની, આના પતિ, પતિની માતા થઈ શકે, એટલે સાસુ માટે આની માતા હશે. રકમ પ્રમાણે જ આપણે ચાલી રહ્યા છીએ. ચલો, તો એના દીકરા, એ જે વ્યક્તિ છે એના દીકરા, નામ નથી આપ્યું આપણે, એક્સ વાય ઝેડ ગમે તે નામ લઈ શકીએ. એક્સ, એનો દીકરો કોણ છે? એક્સ સપોઝ કરીએ છીએ આપણે. અને ડી ના પતિ, આ જે ડી છે એના પતિ, ધારો કે વાય, વચ્ચે શો સંબંધ હશે. ટૂંકમાં આ બંને વચ્ચેનો સંબંધ આપણે શોધવાનો છે. તો તરત તમને ખ્યાલ આવી શકે મિત્રો કે બી અને એ વચ્ચે શો સંબંધ છે એ પણ તમે જાણી શકો છો. બરાબર? એટલે તરત ખ્યાલ આવી જાય કે એ અને બી એ ભાઈ બહેન છે. માટે બી ના પિતા કોણ થશે? ભાઈ થઈ શકે. તમે જોઈ શકો છો કારણ કે બી ની માતા કોણ છે? ડી. માટે બી ના જે પિતા છે તે વાય છે. હવે બી ના પિતા થાય તો એના પણ પિતા થાય. કારણ કે એ અને બી ઓલરેડી ભાઈ બહેન છે. માટે આના પિતા થયા. માટે આ એમની દીકરી, દીકરીનો પુત્ર, દીકરીનો પુત્ર એટલે પૌત્ર અથવા દોહિત્ર થઈ શકે. બરાબર? માટે તરત ખ્યાલ આવી જાય કે આ દાદા હશે આના, અને આ એમનો પૌત્ર અથવા દોહિત્ર હશે. હવે આપણે ઓપ્શન તરફ નજર કરીએ તો ઓપ્શનમાં તરત તમે જોઈ શકો છો જે ઓપ્શન આપેલા છે દાદા અને પૌત્ર, એ આપણો આન્સર આવશે. ખરેખર તો પૌત્રની જગ્યાએ દોહિત્ર આવવું જોઈએ. દીકરીનો દીકરો એટલે દોહિત્ર કહેવાય છે. તો ઓપ્શન પ્રમાણે આપણે ચાલીશું. દાદા અને પૌત્ર એ આપણો જવાબ આવશે. ચાલો બીજો પ્રશ્ન સમજીએ. પ્રશ્ન 12 લઈએ. પ્રશ્ન 12 પણ બ્લડ રિલેશનનો છે. એ અને બી ભાઈઓ છે. મિત્રો, જે ગોઠવણી કરીમાં ભાઈ બહેન હોય તો એક જ હરોળમાં ગોઠવવાના છે. પિતા હોય તો ઉપર ગોઠવવાના છે. પુત્ર હોય તો નીચે ગોઠવવાનો છે. આ પ્રમાણે પેઢી દર પેઢી જો ગોઠવણી કરીએ તો પ્રશ્ન એકદમ સરળ થઈ જાય. એ અને બી ભાઈઓ છે. એ અને બી ભાઈઓ છે. અને જેન્ટ્સ છે એટલે આપણે ચોરસની નિશાની કરી, લેડીઝ માટે આપણે ગોળ રાઉન્ડ કરીએ છીએ. સી એ એનો દીકરો છે. સી કોણ છે? એનો દીકરો. એનો દીકરો કોણ છે? સી. દીકરો કીધો છે માટે ચોરસ કરીશું, એની અંદર સી મૂકીશું. તરત આપણને ખ્યાલ આવે આ જેન્ટ્સ છે. ચલો, ડી એ બી ના પિતા છે. બી ના પિતા કોણ છે ભાઈ? ડી. પિતા કીધા છે એટલે ઉપર ગોઠવવું પડે, ઉપરની પેઢી. બી ના પિતા કોણ છે? તો ડી.
રકમ પ્રમાણે ચાલવાનું છે. તો ડી ની પત્ની સાથે સી નો શો સંબંધ છે. ડી ની પત્ની સાથે ડી ની પત્ની, ધારો કે એક્સ, કોઈ નામ નથી આપ્યું એટલે ડી ની પત્ની એક્સ સાથે સી નો શો સંબંધ છે. તો તરત જ અહીં જે ડાયાગ્રામ દોર્યો છે તેના પરથી તરત જ ખ્યાલ આવી જાય. જો સમજો એ અને બી ભાઈઓ છે, એ બંનેના પિતા કોણ છે? ડી. માટે બંનેની માતા પણ કોણ થાય? એક્સ. આ બંનેની માતા થાય, બરાબર. માટે આની પણ માતા થાય. એ અને બી ની માતા કોણ છે? એક્સ, બરાબર. ચલો, આ આનો પુત્ર અને આ એનો પણ પુત્ર. એક્સ નો પુત્ર એ અને એનો પુત્ર સી. પુત્રનો પુત્ર એટલે પૌત્ર કહેવાય. તો ઓપ્શન તરફ નજર કરીએ, માટે ઓપ્શન બી જવાબ આવશે. મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, ભૂલમાં પૌત્રી લખી દે છે, પણ ધ્યાન રાખવાનું છે જે સી છે તે જેન્ટ્સ છે, બરાબર, મેલ છે, માટે પૌત્ર જવાબ આવશે. આનો પૌત્ર થાય, બરાબર. અને એ એક્સ એ શું થાય? તો દાદી થાય. તે પ્રમાણે ગણી શકાય. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 13 બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે મિત્રો. હવે જે બેઠક વ્યવસ્થાના પ્રશ્નો હોય એમાં જે માહિતી સંપૂર્ણપણે ચોક્કસતા હોય, જે માહિતીમાં જે ડેટામાં ચોક્કસતા હોય તે ડેટાનું પ્રથમ આપણે નિરૂપણ કરવાનું છે. આપણે રકમ વાંચતા જઈએ. 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. એક લાઈન આપેલી છે, એમાં 7 વ્યક્તિઓ છે. માની લઈએ 1 2 3 4 5 6 અને 7. આ પ્રમાણે 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભેલા છે. હવે પ્રથમ વાક્ય છે ડી એ ઈ અને સી ની વચ્ચે છે. આ જે વાક્ય છે એમાં સંપૂર્ણતા નથી. ચોક્કસપણે ના કહી શકાય કે વચ્ચે કોણ હશે? ડી એ ઈ અને સી ની વચ્ચે છે, બરાબર. એટલે વાક્યને આપણે પેન્ડિંગ રાખીએ. ચલો એના પછીનું વાક્ય લઈએ. એ અને જી લાઈનના બંને છેડા પર છે. આમાં ફિક્સ છે, ગમે તે છેડા ઉપર હોઈ શકે. એ અને જી લાઈનના બંને છેડા પર છે. થઈ ગયું. ચલો એના પછીનું વાક્ય ડી એ લાઈનની વચ્ચે છે. ડી એ લાઈનની વચ્ચે છે, એટલે ચોથા ક્રમે હોય. અહીં લાઈનની વચ્ચેનો ભાગ થયો. ચોથો નંબર આ બાજુથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો. 1 2 3 4 5 6 7. 7 લોકો થઈ ગયા. એટલે પહેલો, બીજો, ત્રીજો. અહીંયા પહેલો, બીજો, ત્રીજો. એટલે આ પ્રમાણે તમને ખ્યાલ આવી જાય. ડી એ લાઈનની વચ્ચે થઈ, બરાબર. તો બી એ અને સી ની વચ્ચે છે. બી એ અને સી ની વચ્ચે છે. ચલો એ ક્યાં છે? અહીં છે. એ અને સી ની વચ્ચે કોણ છે? બી છે. વાક્ય પ્રમાણે ચાલવાનું છે. બી એ અને સી ની વચ્ચે છે. તો બી અને ડી ની વચ્ચે કોણ છે? ચલો આ બી અને ડી ની વચ્ચે કોણ છે એવો પ્રશ્ન છે. બી અને ડી ની વચ્ચે કોણ આવશે? સી. તરત આપણને જવાબ મળી ગયો. કોઈ લાંબી ગણતરી કરવાની, કોઈ ગોઠવણી બહુ લાંબી કરવાની જરૂર નથી. બી અને ડી ની વચ્ચે કોણ છે? માટે ઓપ્શન એ આપણો આન્સર આવશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 14. પ્રશ્ન 14 પણ બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે. બેઠક વ્યવસ્થામાં જે વાક્યમાં પરફેક્શન હોય, ચોક્કસતા હોય તે વાક્યથી હંમેશા શરૂઆત કરવાની. ચાલો રકમ વાંચીએ. 7 વ્યક્તિઓ એક લાઈનમાં ઊભેલા છે. એક લાઈન છે, માની લઈએ 7 વ્યક્તિઓ છે. 1 2 3 4 5 6 અને 7. 7 વ્યક્તિઓ છે માની લીધા આપણે. હવે આ વાક્યમાં ચોક્કસતા હોય એવા વાક્યથી હંમેશા શરૂઆત કરવાની. પ્રથમ વાક્ય છે આર એ પી અને વી ની વચ્ચે છે. એમાં કઈ ચોક્કસતા નથી. બીજું વાક્ય છે ટી એ વી અને યુ ની વચ્ચે છે. આ બીજું વાક્ય છે. હવે મિત્રો અહીં તમે નિરીક્ષણ કરો. ટી એ વી અને યુ ની વચ્ચે છે. હવે આપણો પ્રશ્ન શું છે? પ્રશ્ન તરફ નજર કરીએ તો વી અને યુ ની વચ્ચે કોણ છે? આ પ્રશ્ન છે. એટલે પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. જો વી અને યુ ની વચ્ચે કોણ છે? આ પ્રશ્ન છે. રકમમાં સ્પષ્ટપણે આપેલું છે ટી એ વી અને યુ ની વચ્ચે છે. કોઈ આકૃતિ ડાયાગ્રામ દોર્યા વગર ડાયરેક્ટ તમે જવાબ આપી શકો કે ટી એ વી અને યુ ની વચ્ચે છે. પ્રશ્ન છે વી અને યુ ની વચ્ચે કોણ છે? તો ટી. વાર્તા પૂરી થઈ ગઈ. ચાલો બીજો પ્રશ્ન 15. જે વર્તુળાકાર બેઠક વ્યવસ્થાનો પ્રશ્ન છે. એમાં પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખવું તો તરત આવડી જશે. 6 વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠેલા છે. જેમ કે ગોળ ટેબલ છે મિત્રો, એની આજુબાજુ 6 વ્યક્તિઓ બેઠેલા છે. 1 2 3 4 5 અને 6. 6 વ્યક્તિઓ છે. એટલે આ પ્રમાણે સામસામે આવી શકે. કેન્દ્ર તરફ મુખ રાખીને સમજી લેવાનું છે. હવે આમાં પણ જે વાક્યમાં ચોક્કસતા હોય તે વાક્યનું પ્રથમ નિરૂપણ કરવા આવે છે. પ્રથમ વાક્ય જોઈએ. એ અને ઝેડ
સામ સામે બેઠા છે, એ અને ઝેડ સામ સામે, એમાં ચોક્કસ થશે. કોઈ પણ સ્થાને તમે ગોઠવી શકો સામ સામે એ અને ઝેડ બેઠેલા છે. ધારો કે એ અહીં બેઠેલા છે તો ઝેડ અહીં બેઠેલા છે. ક્લિયર? એ અને ઝેડ સામ સામે બેઠેલા છે. એ અહીં લઈએ તો ઝેડ અહીં લેવાનું છે, કઈ ફરક પડવાનો નથી. બીજું વાક્ય છે વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે. ત્રીજું વાક્ય છે બી અને એ એ અને એક્સ ની વચ્ચે છે. આ પ્રમાણેમાં પરફેક્શન ના કહેવાય, આજુબાજુ વચ્ચે હોઈ શકે કોઈ પણ રીતે. પછીનું વાક્ય બી એ ની ડાબી બાજુએ બેઠેલા છે. આ વાક્યમાં પરફેક્શન કહેવાય, ચોક્કસતા છે કે બી એ ની ડાબી બાજુએ છે. બી આ એ છે એની ડાબી બાજુ. હંમેશા મિત્રો યાદ રાખવાનું, આ ડાબી બાજુ છે લેફ્ટ અને આ તરફ આપણે જઈએ એમ રાઈટ આવે. બરાબર? આ રાઈટ, આ પ્રમાણે એન્ટી ક્લોકવાઇઝ માં રાઈટ આવશે. જ્યારે ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની દિશામાં કઈ દિશા આવશે? ડાબી દિશા આવશે. બી એ ની ડાબી બાજુ છે. આ એ ની ડાબી બાજુ કોણ છે? તો બી છે. કોન્સેપ્ટ ક્લિયર? હવે ચલો બી ની વાત બીજી ક્યાંય થઈ છે તો ત્યાં ધ્યાન રાખવાનું છે વાક્યમાં. બી એ અને એક્સ ની વચ્ચે છે. બી એ અને એક્સ ની વચ્ચે છે. બી નું સ્થાન ક્યાં છે? એ અને એક્સ ની વચ્ચે, માટે એક્સ અહીં હશે. બી એ અને એક્સ ની વચ્ચે છે. ચલો હવે બાકી શું વધ્યું? વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે. વાય એ સી અને ઝેડ ની વચ્ચે છે. વાય ક્યાં છે મિત્રો? સી અને ઝેડ ની વચ્ચે. આ સી અને આ ઝેડ ની વચ્ચે વાય છે. એ પણ થઈ ગયું તરત. તો હવે પ્રશ્ન શું છે? પ્રશ્ન તરફ નજર કરીએ તો સી ની જમણી બાજુ કોણ છે? જમણી બાજુ એટલે આ એન્ટી ક્લોકવાઇઝ જવાનું છે. સી ની જમણી બાજુ કોણ છે મિત્રો? સી ની જમણી બાજુ વાય છે. આન્સર આવી ગયો. એટલે આપણો આન્સર આવશે વાય. એટલે પ્રશ્નને સમજવાથી, કેવી રીતે એની ગોઠવણી કરવી તે સમજવાથી આવા પ્રશ્નોના જવાબ આપણે સાચા આપી શકીએ. ચાલો નેક્સ્ટ 16 તરફ નજર કરીએ. પ્રશ્ન 16 એ પણ બેઠક વ્યવસ્થાનો છે કે 6 વ્યક્તિઓ ગોળ ટેબલની ફરતે બેઠેલા છે. ગોળ ટેબલ છે એની ફરતે 6 વ્યક્તિઓ બેઠેલા છે મિત્રો. હવે જે ચોક્કસતા હોય તે આપણે લખી દઈએ. તો વી એ એમ અને ડબલ્યુ ની વચ્ચે છે એટલે ચોક્કસતા નથી. ચાલો તેના પછીનું વાક્ય ટી અને વી સામ સામે બેઠેલા છે. ટી અને વી સામ સામે બેઠેલા છે. આ વાક્યમાં ચોક્કસતા છે. તેના પછી આર એ ટી ની જમણી બાજુ બેઠેલો છે. આ જે ટી છે એની જમણી બાજુ એટલે આ પ્રમાણે થશે ક્લોકવાઇઝ. આર એ ટી ની જમણી બાજુ બેઠેલો છે. પ્રશ્ન છે વી ની સામે કોણ છે? મિત્રો પ્રશ્ન ધ્યાનથી વાંચો તો ખ્યાલ આવે કે પ્રશ્નમાં જ જવાબ છુપાયેલો છે. જેવી રીતે બીજમાં વૃક્ષ છુપાયેલું છે તેવી જ રીતે પ્રશ્નમાં જ જવાબ રહેલો છે. પ્રશ્ન છે વી ની સામે કોણ છે? તો વી ની સામે ટી છે. એ ચોક્કસ વાક્ય છે ભાઈ, ટી અને વી સામ સામે છે. તો વી ની સામે કોણ છે? તો ટી છે. જવાબ આવી ગયો. વી ની સામે કોણ છે? તો ટી. આન્સર થઈ ગયો. એટલે ફક્ત જેમાં પ્રશ્ન જોઈને ગભરાવાની જરૂર નથી. આવા પ્રશ્નના જવાબ આપણે ખૂબ જ સરળતાથી આપી શકીએ. ચાલો એના પછીનો પ્રશ્ન 17 ડાયરેક્શન એટલે કે દિશાઓનો પ્રશ્ન છે. જેમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન સમજતા પહેલા અહીં કોન્સેપ્ટ ક્લિયર કરાવી દઈએ. એ દિશાઓનું જ્ઞાન તમને હોવું જરૂરી છે. એક આકૃતિ આપેલી છે. અહીં હંમેશા આ પ્રમાણે આકૃતિ દોરી સમજેલા હોય તો તરત જવાબ આપી શકો. ઉત્તર, ઉત્તરના સામે દક્ષિણ, આ તરફ પૂર્વ અને અહીં પશ્ચિમ. તો આ આકૃતિ તમારા મનસ્પટલ ઉપર કોન્સેપ્ટ ક્લિયર હોય તો તરત આપણે જવાબ આપી શકીએ. હવે આપણે રકમ વાંચતા જઈએ તે પ્રમાણે આ કેન્દ્ર બિંદુને અનુરૂપ હંમેશા ચાલવાનું છે. એ કેન્દ્ર બિંદુ તમે આ સ્થાને ઊભા છો એમ માની લેવાનું છે. હવે રકમ વાંચીએ. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. ઉત્તર દિશા એટલે હંમેશા ઉપરની દિશા. એટલે 3 કિલોમીટર ઉત્તરની દિશામાં જાય છે. 3 કિલોમીટર આપણે લખી દીધું. ધારો કે આ એ બિંદુથી શરૂ કરે છે, આ બી બિંદુ. હવે રકમ વાંચો. પછી ડાબી બાજુ વળીને 2 કિલોમીટર જાય છે. આ તરફ જાય છે માટે આ લેફ્ટ સાઈડ થાય, આ રાઈટ સાઈડ. અને ડાબી તરફ પાછો 2 કિલોમીટર જાય છે. આ સી બિંદુએ પહોંચે છે માની લો. ફરી ડાબી બાજુએ જાય છે. ફરી ડાબી બાજુ એટલે હંમેશા પશ્ચિમની ડાબી બાજુ એટલે નીચે થાય. ડાબી બાજુ એટલે હંમેશા એન્ટી ક્લોકવાઇઝ તમારે ફરવાનું છે. માટે ડાબી બાજુ 2 કિલોમીટર જાય છે. માટે ડાબી બાજુ 2 કિલોમીટર નીચે આવે છે. માની લઈએ આ ડી બિંદુએ આવે છે. તે પછી જમણી બાજુ સીધો ચાલે છે. જમણી બાજુ સીધો ચાલે છે. બરાબર? અહીં 3 કિલોમીટર હતા. જમણી બાજુ સીધો ચાલે છે એટલે અહીંથી જમણી બાજુ આમ થશે. હંમેશા દક્ષિણની જમણી તરફ એટલે પશ્ચિમ થાય.
અને સીધો ચાલે છે. તો પ્રશ્ન છે કે તે કઈ દિશામાં ચાલે છે? તો તરત કહી શકાય કે આ દિશા કઈ છે મિત્રો જાણો છો તો પશ્ચિમ દિશા. આ દિશા કઈ છે? પશ્ચિમ દિશા. પોઈન્ટને અનુરૂપ ચાલીએ તો માટે તે કઈ દિશામાં ચાલે છે? તો પશ્ચિમ દિશામાં ચાલે છે. જવાબ આવી ગયો. તો પ્રશ્ન ફરીથી રિપીટ કરું છું. એક વ્યક્તિ 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. 3 કિલોમીટર ઉત્તર દિશામાં ચાલે છે. પછી ડાબી તરફ 2 કિલોમીટર ચાલે છે. પછી ફરીથી ડાબી તરફ 3 કિલોમીટર ચાલે છે. પછી જમણી બાજુ વળે છે. તો તેનો ચહેરો કઈ દિશામાં છે? તો તરત જવાબ આવે પશ્ચિમ દિશા. એટલે આપણો આન્સર આવી ગયો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 18 જોઈએ. પ્રશ્ન છે ગુપ્ત ભાષામાં એટલે કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. એ ને ઝેડ લખાય છે. એ નો કોડ આપેલો છે, ઝેડ આપેલો છે. બી નો કોડ આપેલો છે, વાય આપેલો છે. તો ડી નો કોડ શું થાય? તો તરત જ પ્રશ્ન જોઈને ખ્યાલ આવી જાય. અહીં ઉલટો ક્રમ આપેલો છે, જેમ કે એબીસીડી છે, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ એ પ્રમાણે ડબલ્યુ એક્સ વાય ઝેડ આ પ્રમાણેનો ઉલટો ક્રમ આપેલો છે. તો તમે જોઈ શકો છો કે જે એ છે એનો કોડ છે ઝેડ આપેલો છે. જે બી છે એનો કોડ આપેલો છે વાય આપેલો છે. તમે જોઈ શકો છો બરાબર. તે જ પ્રમાણે જે ડી છે એનો કોડ શું આવે? તો તરત જ ખ્યાલ આવી જાય. ડી નો કોડ ડબલ્યુ આવશે. માટે ઓપ્શન એ આપણો આન્સર થાય. રોકડીયો પાક છે. ચલો એના પછીનો પ્રશ્ન. ઘડિયાળમાં 5 વાગ્યા છે. ફિક્સ સમય આપેલો છે 5 વાગ્યા છે. તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને? તો મિત્રો આ પ્રકારના પ્રશ્નમાં ધ્યાન રાખજો. જ્યારે ચોક્કસ સમય આપેલો હોય, જેમ 5 વાગ્યા છે, 4 વાગ્યા છે, 3 વાગ્યા છે, 1 વાગ્યો છે, 10 વાગ્યા છે, ચોક્કસ સમય હોય ત્યારે હંમેશા શું કરવાનું છે? પોઈન્ટ ધ્યાન રાખજો. 30 વડે ડાયરેક્ટ ગુણવાથી તમારો જવાબ આવી જશે 30 ડિગ્રી. એટલે 150 આપણો જવાબ આવી જશે. ઓપ્શન એ આપણો આન્સર થશે. એટલે સમજૂતી માટે સમજવું હોય તો અહીં તમે જોઈ શકો છો. એક ઘડિયાળ છે, માની લો આ 12 વાગેલા છે. 1 2 3 4 5 અને 6 બરાબર. તો પ્રત્યેક કલાકનો જે સમય છે એમાં 30 ડિગ્રીનો ખૂણો બને. અહીંથી અહીં 5 વાગેલા છે એટલે માની લો મિનિટ કાંટો અહીં હશે, કલાક કાંટો 5 ઉપર હશે. માટે 30 ડિગ્રીનો આ જગ્યા હોય, આટલો ખૂણો 30 ડિગ્રીનો મળે. માટે 30 એક વખત, 2 વખત, 3 વખત, 4 વખત અને 5 વખત. માટે 5 ગુણ્યા 30 એટલે 150. એની ફોર્મ્યુલા પણ આવે છે બરાબર. એ નેક્સ્ટ ટાઈમ આપણે સમજીશું. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. નીચેનામાંથી કયું 5 ભાગ્યા 5 ના સમાન મૂલ્યનું છે? મિત્રો અંશ અને છેદ સમાન છે, જે દૂર થઈ શકે. માટે 5 એકા 5 માટે જવાબ 1 આવશે. દરેકને આવડી શકે. માટે આપણો આન્સર આવશે ઓપ્શન બી. તો મિત્રો આ પ્રકારના જે પ્રશ્નો આજે આપણે 11 થી 20 એટલે કે 10 પ્રશ્નો આજે આપણે સમજ્યા. આ અગાઉના વિડીયોમાં પણ આપણે 10 પ્રશ્નો મૂકેલા છે. એટલે ઓલરેડી 2019 ના પ્રશ્નપત્રના 20 પ્રશ્નો થઈ ગયા. હજુ 11 પ્રશ્નો બાકી છે, જે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો આવશે તેમાં તમને જોવા મળશે. મિત્રો આવનારી જે ભરતી છે એમાં આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તેવી આશા રાખું છું. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પોઈન્ટ સાથે જે બાકીના પ્રશ્નો છે એ પ્રશ્નો પણ લઈશું. મિત્રો જો આ વિડીયો તમને ગમે તો તમે તેને લાઈક કરજો. સાથે સાથે જે તમારો મિત્ર વર્ગ છે તેને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.